ગુજરાત અને બિહારમાંથી બ્રિજને લગતા બે ચકચારી વિડીયો સામે આવ્યા છે। એક તરફ આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર આધુનિક ફેબ્રિકેશન ટેકનોલોજીનો કરિશ્મા જોવા મળ્યો, તો બીજી તરફ બિહારના ભાગલપુરમાં વિક્રમશિલા બ્રિજ પર ગંભીર જોખમ મંડરાઈ રહ્યું છે। આજના ખાસ રિપોર્ટમાં જોઈએ કે બ્રિજની સુરક્ષા અને આપણી જવાબદારીઓ। સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની, તો જુલાઈ 2025માં સર્જાયેલી દુર્ઘટના બાદ બંધ પડેલા ગંભીરા બ્રિજ હવે ફરી ધમધમતો થયો છે। વિશ્વકર્મા ગ્રુપ દ્વારા કોઈ પણ સરકારી ચાર્જ વિના 100 ટન સ્ટીલ અને અદ્યતન ફેબ્રિકેટર ટેકનોલોજીની મદદથી આ બ્રિજને જોડવામાં આવ્યો છે। કોઈ પણ વધારાના સપોર્ટ વગર બે પિલર વચ્ચે લોખંડનું માળખું બેસાડવું એ એન્જિનિયરિંગનો ઉત્તમ નમૂનો છે। આ બ્રિજ હવે 150 ટન વજન ખંભવાની ક્ષમતા ધરાવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે અંગત રસ દાખવીને લોકોની અવરજવર સરળ બનાવી છે। જે લોકોએ 100 કિલોમીટરનો ફેરો ખાવો પડતો હતો તેમને હવે મોટી રાહત મળી છે। હવે નજર કરીએ બિહારના ભાગલપુર પર, તો અહીં ગંગા નદી પર બનેલા વિક્રમશિલા બ્રિજના પિલરની પ્રોટેક્શન વોલ તૂટી ગઈ છે। આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે પિલરનો પાયો જોખમી રીતે ખુલ્લો પડી ગયો છે, છતાં તેના ઉપરથી હજારો ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। આ દ્રશ્ય જોઈને કોઈ પણ કહી શકે છે કે અહીં મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે। સ્થાનિક તંત્રએ તપાસના આદેશ તો આપ્યા છે, પણ જોખમ હજુ પણ યથાવત છે।